રાધે રાધે મિત્રો જય શ્રી કૃષ્ણ। ઉષા ગોહેલ આપનું સ્વાગત કરું છું। મિત્રો અત્યારે ગાજર સરસ મીઠા આવે છે, તો આ આપણે ગાજર આઠવા માટે તૈયાર કરીએ। જે આપણે મીઠું અઠાણું બનાવીએ છીએ તો તેમાં ગાજર આપણે અત્યારે આઠવાના છે। તો આવી રીતે ગાજરને છાલ ઉતારી અને આવી રીતે તેના પીસ કરી લેવાના અને પછી આપણે તેમાં મીઠું અને હળદર મિક્સ કરી અને એક રાત સુધી આપણે તેને રાખી દઈશું અને પછી સવારે તેને પાણીમાંથી કાઢી અને તડકામાં સૂકવી દઈશું। તો આવી રીતે આપણે બધાના ગાજરના પીસ કરી લીધા છે। અત્યારે જાન્યુઆરી મહિનો આવે છે, તો જાન્યુઆરીમાં ગાજર સરસ મીઠા આવે છે, તો તેને અઠાણા માટે અત્યારે જ આપણે આથી અને રાખી દેવાના। આવી રીતે હળદર અને મીઠું મિક્સ કરી લઈશું આપણે અને એક રાત સુધી આપણે તેને ઢાંકી અને રાખી દઈશું અને સવારે તેને આપણે તડકામાં સૂકવી લઈશું। તો અહીંયા આપણે ગાજરનું હળદર અને મીઠું મિક્સ કરી દીધું છે। તો હવે સુકાઈ જશે ત્યારે આપણે તેને જ્યારે આપણે ગળ્યું અઠાણું બનાવશું ત્યારે આ ગાજર તેમાં નાખી દઈશું। તો આવી રીતે તમે પણ અત્યારે સિઝન સરસ આવે છે અને ગાજર પણ સરસ એકદમ મીઠા અને સરસ રસદાર આવે છે, તો તમે પણ આવી રીતે સૂકવી અને રાખી શકો છો। આ મારો વિડીયો તમને કેવો લાગ્યો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો। રાધે રાધે।